ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી। વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વી.ડી. રાખોડિયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી, જેમાં ચોરામલા, કિટકલા, રાજગઢ, સિંગલા, સોડગામ, ઉમરગામ, વાંદરિયા, વિઠ્ઠલગામ, બરાડિયા, કેસરગામ, સિનાડા, તુના, જંબુગામ, ભમાડિયા, ડેહલી, પીઠોર સહિતના 18 ગામોનો સમાવેશ થયો હતો। આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા તથા અનિલ ભગત તેમજ સરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ પોતાના વક્તવ્યમાં આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો એક સુરે વિરોધ નોંધાવ્યો હતો। જીએમડીસી દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું, અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી। દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, અમે બધા સહમત છે। પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ ભરવા પડે એ વાત અમારા ગળે ઉતરતી નથી। કેમ કે તમારા જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક રાત પાડી જે અમારી નજર સમક્ષ છે, ત્યાંના લોકોની શું હાલત છે, તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા, તમે 22 જેટલી બાબતો પર સહમતિ આપી, જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું, આવાસ આપીશું, નોકરી આપીશું, સિંચાઈની જમીન આપીશું, રિસાયકલિંગ કરી ફરી જમીન આપીશું। તમે આજે બધા રાત પાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવજો, ત્યાંના આજુબાજુ અમોદ હોય, જૂના માલજીપરા હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે। એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી। આ મંડપ કોઈ લગ્નનો મંડપ નથી। અહીંના ખેડૂતો અને આદિવાસીનો મોટો કૂવો છે। આ મોટો કૂવો ખોદવા માટે આવ્યો છે। વાંધો નથી આ પ્રોજેક્ટ માટે અમારી લાશો પર અને ગોલ્ડેજરો ફરશે કોઈ અમને કઈ વાંધો નથી, પણ આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી। એટલી મારી આ રજૂઆત છે ને જરૂર લાગે જ્યારે બી જરૂર લાગશે ત્યારે એ થશે પર્યાવરણ એનો અમે વિરોધ કરતા રહીશું ને બિલકુલ અમને આ મંજૂર નથી। આ પ્રજાવતી અમને કોઈ મંજૂર નથી, એટલા મારા શબ્દ પૂરા કરું છું। આજરોજ સોડગામ ગ્રાઉન્ડ ખાતે જીએમડીસીના વાલિયા લિગ્નાઇટ માઇન્સ પ્રોજેક્ટનું પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું। મોટા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો પબ્લિક દ્વારા અને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો। જે કંઈ સૂચનો, વાંધાઓ, રજૂઆતો રજૂ કરવામાં આવેલા છે એનો આપણે પબ્લિક હિયરિંગની મિનિટ્સમાં પ્રોસિડિંગમાં સમાવેશ કરીશું અને એને આગળ ડિસિઝન અર્થે આપણે મોકલી આપવાના છે। સર, અહીંયા 1000 લોકોએ આ દરખાસ્ત કરી હતી કે ભાઈ રદ કરવામાં આવે, તેના માટે રદ કરવામાં પબ્લિક હિયરિંગ રદ કરવાની સત્તા અમારી પાસે નથી અને એ અનફોર્સીન રીઝન હોય તો થઈ શકે, આવા નોર્મલમાં તો નહીં થઈ શકે। પબ્લિક હિયરિંગમાં આપણે સાંભળવા આવ્યા છીએ અને જે કંઈ મુદ્દાઓ છે, રજૂઆતો છે, વિરોધ છે એ બધું સાંભળી અને આપણે પ્રોસિડિંગમાં એનો સમાવેશ કરવાનો છે। કોઈ એવું રદ કરવાનું શક્ય નથી।